રાજકોટના જેતલસર જંકશન ખાતેનો રોષ હવે રેલવે તંત્ર વિભાગ સામે ચરમસીમાએ પહોંચ્યો છે। રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવામાં ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે આજે 7મા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું છે। ગ્રામજનો હવે રેલ રોકો અને જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રાજકોટ જિલ્લા જેતલસર જંકશન કે જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહી છે। રેલવે દ્વારા વર્ષોથી ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે। અન્યાય સામે લોકો 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર છે। સ્થાનિક વેપારીઓ જણાવ્યા મુજબ પહેલે અહીં હજારોની સંખ્યામાં રેલવે સ્ટાફ હતો, ઘટીને નહિવત રહી ગયું છે, જેને કારણે વેપાર ધંધા ભાંગી પડ્યા છે અને લોકો હિજરત કરવા મજબૂર થયા છે। છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકોની છે। તેમનું કહેવું છે કે ટ્રેનોના સ્ટોપેજ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે અને તેઓ બેરોજગાર થઈ ગયા છે। રિપોર્ટર અમુ સિંગલ, જેતપુર। મારું નામ રાવરાણી ભરતભાઈ ગિરધરભાઈ છે। હું જેતલસર જંકશનનો સ્થાનિક રહેવાસી છું અને એક હેર કટિંગની દુકાન ધરાવું છું। છેલ્લા 30 વર્ષથી આ જેતલસર જંકશન રેલવે સ્ટેશનને રેલવે તંત્ર દ્વારા એટલો અન્યાય કરવામાં આવ્યો છે કે ધીમે ધીમે કરતા અહીંથી 19 ડિપાર્ટમેન્ટોની બદલી કરી નાખી છે અને છેલ્લા 5 વર્ષની અંદર અમારા જેતલસર જંકશનની વસ્તી વધવાને બદલે સતંતર ઘટતી જાય છે। એને હિસાબે અમારા વેપારી મંડળની બધાની હાલત બહુ કફોડી થઈ જાય છે। જમવાના ખાવા પીવાના પણ ફાફા થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે। ત્યારે પણ તંત્ર નિદ્રાધીન હાલતમાંથી કોઈ જાગતા નથી અને અમારા સામું જોતા નથી। એને હિસાબે અમારે આજે 6 દિવસથી આ પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ છે અને અમારા દિનેશભાઈની રાહબરી હેઠળ, દિનેશભાઈ ભુવાની રાહબરી હેઠળ અમને દિલ્હી બોલાવેલ છે 6 વ્યક્તિને। જો એનો તાકીદે ઉકેલ આવે તો અમારા માટે એક આશાનું કિરણ છે, જેથી કરીને અમારા પાછા વેપાર ધંધા ધમધમતા થાય અને જેતલસર જંકશનના વેપારી આલમ બધા કંઈક એની રીતે આનંદમાં આવી જાય એવી તંત્રને અમે બે હાથ જોડીને નમ્ર નિવેદન કરીએ છીએ કે અમને અણસાધ્યું વર્તન અમારી સાથે ન કરે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર ડિવિઝનોની ઓફિસરોની તાનાશાહીના હિસાબે તમારો ભોગ લેવાયો છે। જેતલસર જંકશન એવું ડેવલપમેન્ટ વાળું છે કે અહીંયા કેટલી વિશાળ જગ્યામાં રેલવેની જમીન છે। 970 ઉપર રેલવે ક્વાર્ટર હતા, છતાં પણ બધી સુવિધા વાળું છે। અહીંયા પોલ્યુશન પણ 0% બતાવે છે। જેતલસર જંકશન હવા ખાવાનું સ્થળ છે, એટલું બધી રીતે કુદરતી અનુરૂપ છે, છતાં પણ અમુક ઓફિસરોની તાનાશાહીના હિસાબે અમને અહીંથી ઓફિસરોની બદલી કરીને અમારો ભોગ લેવાય છે અને એને બદલે અમારી હાલત બહુ જ કફોડી છે। આજે ગામજનોએ ગામ બંધ રાખ્યું। ગામ ધંધો અમારા ગામના વેપારીઓને બધાને એવી રીતે ભેગા થયેલ છે કે એ લોકો પણ એના ધંધા રોજગાર આવે મંદીમાં બંધ રાખીને અમારી સાથે જોડાયેલા છે। એનું કારણ જ એક છે કે આજ નહીં તો કાલ સારો દિવસ આવશે, આ નહીં કરી તો આપણો કોઈ ઉકેલ નહીં આવે એવી એક માન્યતા બધાના મગજમાં બેસી ગઈ છે। પણ તંત્રને અને મોટા ઓફિસરોને સમજવું જોઈએ કે જેતલસર જંકશન આજ વર્ષોથી જંકશનની ઓળખ છે અને જેતલસર ગામ એને હિસાબે જંકશન હિસાબે ઓળખાય છે। અહીંથી 4 જગ્યાએ લાઈન જવા માટે ડેવલપ વાળું સ્ટેશન છે, છતાં પણ એને અહીંયા કોઈ વિકાસ કરવાને બદલે વિનાશની તરફ નોતરે છે। મારું નામ મનીષભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ, જેતલસર જંકશન। મનીષભાઈ, અત્યારે જે માંગ છે અને આજે કામ બંધ રાખ્યું છે, શું છે? અમે છેલ્લા 6 દિવસથી અમારું પ્રતિક ઉપવાસ ચાલુ છે અને અમે અમારા જેતલસર જંકશનને વારંવાર એક કરીને ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરી અને અમારા જેતલસરને ભાંગી નાખે છે, જેથી કરીને અમારા ગામની વસ્તી દાડે દીએ ઘટતી જાય છે, જેથી કરીને અમારા વેપાર ધંધા બધા ઠપ થતા જાય છે। ઘણા અમારા વેપારીઓ આજથી હિજરત કરીને વયા ગયા છે અને અમારી માંગ પૂરી કરવા માટે જો નહીં થાય તો અમે તે પ્રતિક ઉપવાસમાંથી આમણોત ઉપવાસ કરશું, ત્યારબાદ અમે અન્નજળનો ત્યાગ કરશું। તેમ છતાં પણ જો આ તંત્રને અમારું નહીં માને અને અમારી માંગ પૂરી નહીં કરે તો અમે 1947થી જે ગાંધી ચિંધ્યા માર્ગે રાંધી બાપુએ જે કર્યું હતું એ અમે રેલ રોકો આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન અમે કરવા તૈયાર છીએ। આજે ગામ આખું બંધ છે। આજે બધું ગામ અમારું વાહનવાળા, માનો કે રિક્ષાવાળા, સ્કૂલના જે છોકરા હેરાન થાય છે એ લોકો બધા આજે જેને અમારા ગામમાં આ તકલીફ છે એ બધા આજે પૂરેપૂરું ગામ બંધ પાડી અમારી સાથે જોડાય અને સાથ સહકાર આપી અને બધા પોતાની વાચા આપવા માટે અહીંયા આવ્યા છે। ઓકે, તમારું નામ? મારું નામ સરવૈયા આરતીબેન રોહિતભાઈ, જેતલસર જંકશન સરપંચ બોલું છું।
મારી રેલવે તંત્રને અધિકારીઓને એટલી જ માંગણી છે કે અમારું જેતલસર જંકશન જે વર્ષોથી ધમધમતું હતું એને આજે ઉજ્જડ કરી દેવામાં આવ્યું છે. તો અમારા ગામના લોકોની અને મારી બધાની એવી જ માંગણી છે, અમારા જેતલસર જંકશનને જે વેરાન કરી નાખ્યું છે એને ફરીથી ધમધમતું કરો. રેલવેના અમારે સ્ટાફ હતો, જે લોબી બધી હતી, બધા સ્ટાફ હતા, બધાને અહીંયાથી બીજા ડિવિઝનમાં ખસેડી દેવામાં આવ્યા છે. અમારી માંગણી એ જ છે કે બધા ડિવિઝન, બધા સ્ટાફને અહીંયા પાછા લાવવામાં આવે જેતલસર જંકશનમાં. આજે ગામ લોકોએ ગામ સજ્જડ બંધ રાખ્યું છે, હા, શું કહેશો? અમારે ગામે બધાએ નક્કી કર્યું છે કે ઉપર સુધી, અધિકારીઓ સુધી, તંત્ર સુધી, રેલવે તંત્ર સુધી અમારી માંગ પહોંચે એ માટે અમે આજે આખા ગામને બંધ રાખ્યું છે. અને અમે ઉપવાસ ઉપર 7 દિવસથી અહીંયા બેઠા છીએ. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉપર જશું અને આમરણ ઉપવાસથી કરવા તૈયાર છીએ બધા. અને ગામના સાથે મળીને, ભેગા મળીને આજે ગામ અમે બંધ પાડેલ છે. ભાઈ, મારું નામ રાને અશોક છે. ભાઈ, આજે ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે, તમે રિક્ષા હડતાલ કરવામાં આવી છે, શું છે આખો સમગ્ર વિગત? અમે આજે 7 દિવસથી ગ્રામજનો અને રિક્ષા સ્ટેશનના અમે આજ છાવણીમાં બેઠા છીએ, રિક્ષાવાળા બધા 7 દિવસથી. અમારી માંગણી એ છે કે જે કાંઈ અહીંથી ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે બહાર, જેથી કરી અમારા જેતલ જંકશનના ધંધાઓ ભાંગી ગયા છે અને રિક્ષાથી માંડી ગ્રામજનોના જે કાંઈ નાના મોટા વેપારીઓ અને મજૂર કરો બધા સાવ બેકાર થઈ ગયા છે અને અમારા ધંધા સાવ ભાંગી ગયા છે. અમારી માંગણી એ છે કે જે બહાર ડિપાર્ટમેન્ટ ખસેડવામાં છે એ જેતલસર તાત્કાલિક પાછા લેવામાં આવે અને અહીંયા ખસેડવામાં આવે, જેથી કરી અમારા રોજગાર જેતલસરના ચાલુ મને અહીંયા પાછા ફરી. ઓકે.